હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 સ્તર એટલે લેયર ઉપર આપણે વાત કરીશું. સૌથી પહેલાં અહીં ગાડી આપણે કોમ્પોઝિટ લેયર રાખવાનું છે અને આપણે સર્કલ લેયર લેવાનું છે. તો આ સર્કલ લેયર લઈએ છીએ આપણે 1, 2 અને 3. ત્રણે લેયર કમ્પોઝિટ લેયર છે. એટલે આ 3 લેયર પર આપણે જુદા જુદા કલર ગ્રેડિયન્ટ કલર અહીંયા ગ્રેડિયન્ટ પહેલાં સુધારો કરી લઈએ. આ એક ગ્રેડિયન્ટ લીધો આપણે અને આ ગ્રેડિયન્ટ કલરને સિલેક્ટ કરીને અહીં ગાડી સ્પાઇરલ લેવાનું છે અને અહીં ગાડી ઓપોઝિટની જગ્યાએ સ્ટ્રેટ ઓન ટુ લેવાનું છે. હવે આપણે અહીંયા કલર પૂરાઈ ગયો. હવે આપણે એને શૂટ કરી દઈએ એટલે એકમાં દેખાશે. ક્લિયર? હવે આ બીજા સર્કલ જે સિલેક્ટેડ સર્કલ છે એની અંદર એક બીજો કલર લેવાનો છે આપણે, અને તે છે આ રીતનું ગ્રેડિયન્ટ કલર લેશું. સ્ટ્રેટ ઓન ટુ રહેવા દઈશું અને સર્કલ ની અંદર આપણે સ્પાઇરલ ઇફેક્ટ અહીંયા ગાડી આપશું. આપી દીધી. હવે આની અંદર ઇન્કેપ્સ્યુલેટ કરવાનું છે. અહીંયા પણ કલર આવી ગયો. ત્રીજું કલર લઈશું આપણે. ત્રીજા કલરની અંદર ગ્રીન છે, આ યલો છે, અડધો યલો અડધો આ રીતે રાખીએ. જુઓ સેટિંગ, આ બાજુ અડધું યલો છે, આ બાજુ અડધું લીલો છે. આપણે જે રીતનું આપી એ ગાડી સ્ટ્રેટ ઓન ટુ કરીએ અને આમાં કલર પૂરીએ આપણે. તો આ પૂરાઈ ગયો કલર. હવે આપણે કહીશું ઇન્કેપ્સ્યુલેટ. આ થયું તમારું સ્તર અને ગ્રેડિયન્ટવાળું પ્રેક્ટિકલ. પરીક્ષામાં પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાઈ શકે. હવે આના પછી આપણે જોઈશું બી લાઇન ટૂલ અને તેના પરના જે પ્રેક્ટિકલ છે પણ જે કોર્સમાં નથી. આ વખતે આપણા ગુજરાત સરકારે આ વસ્તુને કોર્સમાંથી બહાર કરી દીધી છે, છતાં આપણે જોઈ લઈએ નેક્સ્ટ વિડીયોની અંદર.